જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ કોંગ્રેસે અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય અને કેશડોલ ચૂકવવા માટેની માંગ સાથે મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસે ખેડૂતોના પાક નુકસાનનો યુદ્ધના ધોરણે સર્વે કરીને યોગ્ય વળતર, ઘરવખરી ગુમાવનાર પરિવારોને સહાય અને પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટેની માંગ કરી છે। આ સાથે જ અસરગ્રસ્તોને સમયસર રાહત નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। તો નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર આપવા માટેની માંગ સાથે ખાસ રજૂઆત કરવામાં આવી રહી છે। કોંગ્રેસે આ બાબતને લઈને ખાસ માંગ ઉઠાવી છે અને જો માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે લોણી નદી ઝરિયાવાડા પાસેથી પસાર થાય છે તે નદીમાં મોટો પૂર આવવાથી એ આજુબાજુના તમામ ગામોમાં પાણી અંદર ઘૂસી ગયા છે। તો તાત્કાલિક સર્વે કરી કેશડોલ ચૂકવવા, ઘરવખરીનો અને અન્ય સાથે સાથે જે ખેતરોમાં ધોવાણ થયું છે એનું પણ સર્વે કરી અને ખાસ કરીને જે ગૌશાળાઓ છે માલઢોર માટે છે અત્યારે સારો છે એ બિલકુલ નાશ પામ્યો છે। તો તાત્કાલિક સરકારશ્રી ગોડાઉનમાં પડેલું જે ઘાસ છે એ ટોકન રેટથી ચાલુ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ એટલો અતિશય ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં 40 થી 45 ઇંચ જેટલો વરસાદ થવાથી ભારે નુકસાની રહેણાંક મકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો ધોવાય છે, માલ ઢોરને નુકસાન થયું છે। તો એના માટે વહેલી તકે તાત્કાલિક આ નુકસાનીની સહાય માટે અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે આજ રોજ અમે આવેદનપત્ર આપ્યું છે। માલઢોર અને પશુ પાલન કરે છે એના ચારો પણ સંપૂર્ણ નાશ પામ્યો છે। એટલે અમારી સરકારને આ બધા જે કેશડોલ છે એ સર્વે કરી અને શહેરની અંદર તાત્કાલિક સહાય કરી અને કેશડોલ ચૂકવે અને સર્વે કરે। એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે ધોવાણ થયું છે, જે નુકસાન થયું છે, જે ખેતીને મોટું નુકસાન થયું છે, વાવેતર સંપૂર્ણ નાશ પામ્યું છે અને મુખ આડું ફાટતા નદીઓ અને વોકડાઓ આડા ફાટતા જે ખેતરોની અંદર ધોવાણ થયું છે ખેડૂત ક્યારેય એ ભરપાઈ કે સમારકામ કરી શકે નહીં। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય કરી અને એને મદદે ભારે વરસાદના કારણે માંગરોળ શહેર અને તાલુકાના અંદર ખૂબ મોટા પાયામાં નુકસાન થયેલ છે। માંગરોળ શહેરની વાત કરીએ તો શહેરની કોઈ એવી સોસાયટી કે ગલી કે મોહલ્લો બાકી નથી કે જ્યાં મકાનમાં પાણી ઘૂસ્યા ના હોય। એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે એ માટે જ અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે આ લોકોનું સર્વે કરવામાં આવે અને જે જેઓને નુકસાન થયું છે તેઓને નુકસાનની ભરપાઈ કરવામાં આવે।